जरा 3 ओरा ले दो का आइडेंटिटी कार्ड मांग जाने था ऑल इंडिया। चलो भाई धीरे 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 पैसा खर्च चली जाएगा बिना उगाए तो बरस जाएगा इतनी आगे चले बहुत ही हां ठीक है भागे खरा हां नहीं बेन काला की जगह ली बेन काला की जगह चली तेरा भी पड़े आता अब આપણે પ્રાર્થના કરીશું. હું વિનંતી કરીશ શશિકાંતભાઈ અગ્રવાલ અને કે ગત 3 વર્ષથી જે વાલાઓ તમારા વચનનો અભ્યાસ કરીને આજે જેમનું ગ્રેજ્યુએશન થઈ રહ્યું છે એમના માટે અને પ્રભુપિતાજી એમના ગ્રેજ્યુએશન નિમિત્તે આજે જે ભક્તિ સભાનું આયોજન થયું છે એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. અને વાલા પિતાજી અમારી પ્રાર્થના છે કે આજની આ સભાને તમે આશીર્વાદિત કરો. હા વાલા પિતાજી તમે ઈશ્વર
हालेलुया। परमेश्वर की महिमा हो, परमेश्वर की स्तुति हो आज के इस दिन के लिए। આજના દિવસ માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ। મુંબઈ ડાયોસીસના માનનીય બિશપ સાહેબ તેઓ કુટુંબ સાથે આપણી વચમાં આજે ઉપસ્થિત રહ્યા છે। આપણે તેમના માટે, તેમની ઉપસ્થિતિના માટે ઈશ્વરનો આભાર માનીએ છીએ અને હું વિનંતી કરીશ તેઓ આગળ આવશે। રેવરેન્ડ મીનાબેન કે જેઓ જીપીએસના ડિરેક્ટર છે, તેઓ બિશપ આમાં અને બિશપ સાહેબનું સ્વાગત કરશે, ત્યારે આપણે તાળીઓથી તેમનું સન્માન કરીશું। જોરથી તાળીઓ પાડીશું અને સારું, સ્વાગતમાંથી આપણે વચમાં વાંચન કરવામાં આવશે। પહેલો ભાગ જે આપણે વાંચન કરીશું ફિલિપિયન। Now there will be a scripture reading for today's learning. ફિલિપિયનો પત્રનો 3જો અધ્યાય અને 3 થી 8 કલમ। ફિલિપિયનો પત્રનો 3જો અધ્યાય 3 થી 8 કલમ। કેમ કે આપણે ઈશ્વરના આત્માથી સેવા કરનારા તથા ખ્રિસ્ત ઈસુમાં અભિમાન કરનારા તથા દેહ પર ભરોસો ન રાખનારા ખરા સુન્નતી છીએ, તો પણ દેહ પર ભરોસો રાખવાનું મારે પણ કારણ છે। જો બીજું કોઈ ધારે કે તેને દેહ પર ભરોસો રાખવાનું કારણ છે, તો મને તેના કરતા વિશેષ છે। 8મે દિવસે સુન્નત પામેલો ઇસ્રાએલના સંતાનનો, બિન્યામીનના કુળનો, હિબ્રુનો હિબ્રુ, નિયમ શાસ્ત્ર સંબંધી ન્યાયપણાના સંબંધી નિર્દોષ, પણ જે વાના મને લાભકારક હતા તે મેં ખ્રિસ્તને લીધે હાનિકારક ગણ્યા। વળી ખ્રિસ્ત ઈસુ મારા પ્રભુના જ્ઞાનની શ્રેષ્ઠતાને લીધે હું એ બધાને હાનિ જ ગણું છું। એને લીધે મેં સર્વનું નુકસાન
સહન કર્યું અને તેઓને કચરો જ ગણું છું, જેથી હું ખ્રિસ્તને પ્રાપ્ત કરું. બીજો રાજાનો પુસ્તક એનો બીજો અધ્યાય 2 થી 8 કલમ સુધી. સેકન્ડ કિંગ્સ ચેપ્ટર 2:2. અને એલિસાએ એલિયાને કહ્યું કે કૃપા કરીને તું અહીં રહો, કેમ કે યહોવાએ મને બેથેલ સુધી મોકલ્યો છે. એલિસાએ કહ્યું કે જીવતા યહોવાના સમ તથા તારા જીવના સમ કે હું તને છોડીશ નહીં. એમ તેઓ બોલ્યા ગયા. અને બેથેલમાં પ્રબોધકો જે પુત્ર હતા તેઓ એલિસા પાસે બહાર આવીને તમે ચૂપ રહો. એલિયાએ તેને કહ્યું ગ્રેજ્યુએશનના પ્રસંગે વિશે ગુજરાત વાઇબલ સ્કૂલનો ટૂંકો અહેવાલ લેવા માટે મને આ તક આપવામાં આવી છે, પરંતુ 2 વર્ષનો અહેવાલ ટૂંકમાં તો નહીં કહી શકાય, તો પણ હું કોશિશ કરીશ. પ્રભુ ઈસુના નામમાં સર્વને પ્રેમી સલામ. બાળક સાહેબો તેમજ અલગ અલગ સંસ્થાઓમાંથી આવેલા આગેવાનો, બાળક સાહેબો તેમજ જે ગ્રેજ્યુએટ થાય છે દરેક ભાઈ બહેનોને માટે પ્રભુ ઈસુના નામમાં હું દરેકનો આવકાર કરું છું અને આભાર માનું છું કે આ સમયે હું બાઇબલ સ્કૂલનો અહેવાલ તમારી સમક્ષ રજૂ કરી શકું છું. છેલ્લા એને ફળીભૂત કરી છે, આશીર્વાદિત કરી છે અને દરેક સમયમાં આર્થિક વિકાસ, શૈક્ષણિક પ્રગતિ અને સેવાકારી કાર્યમાં ઉત્તમ એવા આશીર્વાદ આપ્યા છે અને એમાં દરેક શિક્ષણ ફાળો છે અને માટે હું પ્રભુનો આભાર માનું છું. જ્યારે ગુજરાત બાઇબલ સ્કૂલની જ્યારે વાત કરીએ તો એનો એક ગૌરવભર્યો એક ઇતિહાસ છે. વિશે ગુજરાત બાઇબલ સ્કૂલ ચાલે છે, લગભગ 32 વર્ષનો આપણી પાસે આશીર્વાદ અને પ્રેરણારૂપ એવો અહેવાલ આપણને જોવા મળે છે કે એ દરમિયાન અલગ અલગ જે સંસ્થાઓ છે, મિશનરીઓ છે, સેવકો છે, એમને વિસ્તારમાં મિશનરી સેવાઓ કેવી રીતે કરવી અને પ્રાર્થના અને શિષ્યત્વ પર ભાર મૂકીને બાળકો અને મિશનરીઓ અને આગેવાનોને તૈયાર કરવા માટે પ્રભુએ કૃપા આપી છે. જ્યારે શિક્ષણ પદ્ધતિની વાત કરીએ તો નિયમિત રૂપે બાઇબલ ક્રમને કરવામાં આવે છે અને એ દરમિયાન બાઇબલ કાઉન્સેલિંગ, આધ્યાત્મિક નેતૃત્વ, ધર્મ ઉપદેશ વિધિ કે આધુનિક વિષયો, સેમિનારો યોજીને વિદ્યાર્થી. સર્વપ્રથમ તો હું ઈશ્વર પિતાનો આભાર માનું છું કે જેમના દ્વારા હું આ સ્થાન સુધી હું આવી શક્યો છું. હું વિશેષ હું મારી ઓળખાણ આપું છું કે મારું નામ ગામી તુકાજીભાઈ, ગામ વાઘપાણી, તાલુકો વિયારા, જિલ્લો તાપી. અને મારે આ બાઇબલ સ્કૂલમાં આવવું કે જે આ કેમ્પસમાં આવતા જે સુનિલભાઈ છે, મીનાબેન છે, એમના જોડે ઓળખાણ થાય અને જે જીપીએસ ક્લાસ વિશે જે મને માહિતી મળી. પણ જ્યારે મેં સાંભળ્યું કે આ ક્લાસ કરવું, પહેલાં તો એમ લાગતું હતું કે હું બધું નથી એવું લાગતું હતું. પણ પ્રથમ જ્યારે 1 વર્ષની વાત થઈ, ચાલો 1 વર્ષ એટલે વિચાર્યું કે 1 વર્ષનું હું ક્લાસ કરું. 1 વર્ષ જ્યારે મેં અભ્યાસ કર્યો અને ત્યાર પછી મને લાગ્યું કે નહીં, અભ્યાસ કરવાની જરૂર છે. કેમ વીતી ગયેલો સમય કે જ્યાં પ્રભુની સુવાર્તા આપી, પ્રભુનું વચન આપવું, કે જે સમય એવો હતો કે જ્યાં અભણ લોકો પણ હતા અને સમય પણ સારો હતો કે મેં પણ વિચાર્યું કે એ સમય અત્યારે રહ્યો નથી. અત્યારે જ્યારે ભણેલા વ્યક્તિઓ છે અને જે એવા ગ્રેજ્યુએટ લોકો છે તેમની આગળ જ્યારે પ્રભુ શ્રી ખ્રિસ્તની સુવાર્તા આપવી પડે છે. બાઇબલ અભ્યાસમાં વધારે અભ્યાસ કરવો જોઈએ, એને સમજવું જોઈએ, જાણવું જોઈએ અને જેથી કરીને વધારે સારી રીતે એમને સુવાર્તા આપી શકાય. કેમ કે આજના યુગમાં જ્યારે એક કદાચ આપણે વચન કહીએ છીએ તો સવાલ કરનારા દોષ ઊભા થાય છે અને તેને જ કારણે આપણે એ બાઇબલ અભ્યાસ કરવો જરૂરી અને એ પણ મને સારું લાગ્યું. લોકો સુધી પહોંચી શકું, લોકો સુધી લોકોને કઈ રીતે. હાલેલુયા. દરેકને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રેમી સલામ પાઠવું છું. પ્રેઝ લોર્ડ.
મારી સાક્ષી છે. મારું નામ મરિયમબેન ડી વસાવા છે. મારા લગ્ન થઈ ગયેલા છે અને 2 બાળકો છે. મારો સારો પરિવાર છે. હું ગામ કોઈદા વિસ્તારમાં પાસ્ટર તરીકે સેવા આપું છું. મેં 3 વર્ષ ટ્રેનિંગ દ્વારા બાઇબલ અભ્યાસ પૂરો કર્યો છે. તેમાં મને ઘણું શીખવાનું મળ્યો છે. અલગ અલગ વિષયોનો અભ્યાસ શીખવા મળ્યો. બાઇબલનો અભ્યાસ કેવી રીતે કરવો, બાઇબલ વાંચન પદ્ધતિ, આત્મિક જીવન, સંદેશ બનાવવા વિશે, બાઇબલ ઇતિહાસ વગેરે વિષયોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા મળ્યો. અધ્યયન પદ્ધતિ અને અનુવાદમાં મને આ બાબત શીખવા મળી કે જે બાઇબલના ભાગનું હું વાંચન મનન કરી રહી છું તે કોણે લખ્યો છે અને કોના માટે લખ્યો છે, કયા માટે લખવામાં આવ્યો છે અને આજના લોકો માટે શું સંદેશ છે અને તેમાં મારો વ્યક્તિગત લાગુકરણ કરવું તે રીત હું શીખી આજે મારા જીવનમાં હું જે બાઇબલનો ભાગ મનન કરું છું, પવિત્ર આત્મા મને જ્ઞાન બુદ્ધિ આપે છે અને મને શીખવાડે છે અને ઉપદેશ પદ્ધતિમાં વિષયને કઈ રીતે નક્કી કરવો તે વિશે શીખવા તેમને હું સલાહ આપી શકું. હું બાઇબલમાં ખાસ પ્રભુ ઈસુનું જાણવા મળ્યું છે અને હું આ 3 વર્ષની બાઇબલ ટ્રેનિંગમાં બાઇબલના ગહેરાઈને વધારે જાણી શકી અને શીખી શકીશું. માટે પ્રભુનો આભાર માનું છું. બાઇબલ સ્કૂલ ધન્યવાદ. અને ஒருவராய் பெரிய அதிசயங்களையும் அற்புத அடையாளங்களையும் செய்கிறீர்கள் பரலோக தந்தை. இந்த மனமலர்ச்சியான இந்த கால வேளையிலே உமை நோக்கி பார்க்கிற ஒரு பாக்கியத்தை கொடுத்தவரை மக்கள் நன்றி செலுத்துகிறோம். நிர்மலமாகாமல் இருப்பது கிருபை நிலைத்து நிற்பது தயவு இந்த உலகத்திலே எங்களுக்கு சுக ஜீவ பலனை கொடுத்து விசேஷமாக நாளிலே அருமையான கர்த்தாவே குஜராத் பைபிள் ஸ்கூலுக்காக நாங்கள் ஜெபிக்கிறோம். என் ஆண்டவர் தாமே இந்த பிள்ளைகளை எல்லாவற்றையும் என் தேவனாக கர்த்தர் நீர் ஆசீர்வதிக்கும்படியாக நான் ஜெபிக்கிறேன். ஒருவன் எனக்கு ஊழியம் செய்வானானால் என் பிதாவானவர் கனமனுவார் என்ற வேத வாக்கின் பிரகாரமாய் உடைய ஊழியத்துக்கென்று தெரிந்து கொள்ளப்பட்ட அருமையான பிள்ளைகளை எடுத்து நீர் பயன்படுத்த நாங்கள் ஜெபிக்கிறோம். ஆண்டவரே எடுத்து பட்டினியாக இருக்கும் கர்த்தரை இதழுக்கு ஒரு நன்மையும் குறைபடாத இந்த வேத வாக்கின் பிரகாரமாய் இந்த பிள்ளைகள் வாழ்க்கை ஆண்டவரே இந்த ஜிபிஎஸ் આ સમયે આપણે આ બાબતમાં જે મુખ્ય અતિથિ સાહેબ છે ઇન્ડિયન મિશનરી મૂવમેન્ટના જનરલ સેક્રેટરી સાહેબ, હું તેઓને વિનંતી કરીશ કે તેઓ આગળ આવશે અને ગ્રેજ્યુએટિંગ ક્લાસ માટે ઉત્તેજના બે શબ્દો તેઓ રજૂ કરશે. I greet you all in the matchless name of Lord and Savior Jesus Christ.
હું આપ સર્વને પ્રભુ ઈસુના સામર્થ્ય નામમાં સલામ પાઠવું છું. I thank God for the great privilege given to me. હું ઈશ્વર પિતાનો આભાર માનું છું આ એક સુંદર તક જે મને મળી છે તેના માટે. I bring greetings from the Bishop President of પ્રેસિડેન્ટ સાહેબ ડોક્ટર સ્ટીફન ડેનિયલ સાહેબ તેમના તરફથી પણ સલામ લઈને આવું છું. also I bring greetings from the first Vice President of Evangelical Church of India, Dr. Kadroli Manik. પ્રેસિડેન્ટ છે બિશપ કદ્રોલી માનિકમ તેમના તરફથી પણ હું તમને સલામ પાઠવું છું. also I bring greetings from all the missionaries, those who are working all over India. અને ભારત વર્ષમાં કાર્ય કરતા તમામ મિશનરીઓ તરફથી પણ હું તમને સલામ લઈને આવું છું. I thank respected Bishop Aya and Bishop Amma and all the graduating students. હું આભાર માનું છું માનનીય બિશપ સાહેબ અને બિશપ અમ્મા. Our bishop is the senior bishop of our POC. આપણા જે બિશપ છે તેઓ બોર્ડ ઓફ ગવર્નન્સના એક સિનિયર બિશપ સાહેબ છે. In 1999, we visited Gujarat. That time, our professor